खुशहाली खूबियां, अंग छूटे न आठों जाम। श्रृंगार ग्रंथ पहला प्रकरण में 12મી ચોપાઈ છે। सत सुख कई स्वरूप में, कई आनंद आराम, कई खुशहाली खूबियां, अंग छूटे न आठों जाम। अनंत प्रकारना सुखो स्वरूप ने अनंत रूपे जोवाथी अनंत प्रकारनो आनंद, अनंत प्रकारनो आराम, अनंत प्रकारनी खुशाली, अनंत प्रकारनी खूबियों त्यारे ध्यान में आवे छे, त्यारे अंग छूटे न आठों जाम। કેટલી બ્યુટીફુલ આ ચિત્તવનની ચોપાઈ, એક જ ચોપાઈ આપણને સ્વરૂપની પહેચાન, સ્વરૂપના અંગની પહેચાન કેવી રીતે લેવાની છે ચિત્તવનમાં। જે સુખ છે સત સુખ, પણ સત સુખ પણ અનંત રીતે અનુભવમાં રૂહને આવે છે। સત સુખ કઈ સ્વરૂપ में, જે રાજશ્યામાજીનું જે સ્વરૂપ છે, જે રાજ્યનું જે સ્વરૂપ છે, એમાં અનંત પ્રકારના સત સુખો, અનંત પ્રકારનો આનંદ, અનંત વિધે આરામ આપે છે, અનેક પ્રકારે ખૂબ ખુશાલી આપણને આનંદિત કરે છે, અનેક પ્રકારની ખૂબીઓ આપણા ધ્યાનમાં લાવે છે। આમાંથી કંઈ પણ બની જાય ઘટના તો અંગ છૂટે ના આઠો જામ। अरस सबे है चेतन, हर चीज में सब गुण, सब नियामते एक चीज में, कमी न माहे किम। अर्शनु सुख पण चेतन छे, स्वरूप पण चेतन छे, आनंद पण चेतन छे, आराम पण चेतन छे, खुशाली पण चेतन छे, खूबी पण चेतन छे। तमाम अनुभूतिओ, संपूर्ण अस्तित्व चेतन छे। चेतन એટલે કે જાગૃત, અવેર, જાગૃત, પણ અવેરનેસ શાની? સર્વવિધમાં જાગૃતતામાં પ્રેમ, પ્રેમ અને પ્રેમ। અરસ સબે હે ચેતન। રાજ્યનો ચિત્ત છે, ચિત્તમાં ઈશ્ક સિવાય બીજું કંઈ છે નહીં। માટે એમના ચિત્તમાં જે ઈશ્ક પ્રેમ છે, એ પ્રેમનું ઉતરવું પરમધામના કણકણમાં સંભવિત છે। પરમધામનું કેન્દ્ર પ્રત્યેક કણકણ છે। એવું નથી કે એક જ કેન્દ્ર છે જ્યાં રાજ્ય પોતે ચિતઘન સ્વરૂપે ઉપસ્થિત છે, પરંતુ એ અનંત કેન્દ્રો, માનો કોઈ પણ જગ્યાએ તમે ઉભા રહો, કોઈ પણ શોભામાં ઉભા રહો, કોઈ પણ લીલામાં ઉભા રહો, કે કોઈ પણ ખૂબીમાં ઉભા રહો, તો ત્યાં એ આપણી ચેતનાના માટે એક કેન્દ્ર બની જાય છે।
પરમધામના મધ્યમાં રંગમહોલના મધ્યમાં આપણે રંગ પરવાલી મંદિર 5મી ભૌમમાં કહીએ છીએ. પરંતુ જ્યાં જ્યાં રૂહની સુરતા જે પક્ષમાં જે લીલામાં જે સ્વરૂપ સાથે એસોસિએટ થાય, જે ઘડીએ તો એ ઘડીએ પરમધામનું સંપૂર્ણ પરમધામનું કેન્દ્ર એ રૂહ માટે તે જગ્યાએ એ સ્વરૂપમાં બની જાય છે. એટલા માટે એક અંગને રૂહ લાગે છે તો ત્યાંથી એની નજર હટી શકતી નથી. રાજ્યના સ્વરૂપમાં માત્ર એવું બને છે એવું જરૂરી નથી. કોઈ પણ લીલામાં, કોઈ પણ સ્વરૂપમાં પરમધામના જો પૂર્ણતઃ સુરતા ચોંટી જાય તો ત્યાંથી એનાથી અલગ એ કદી થઈ શકે નહીં. પરંતુ રાજ્ય પોતાના દિલમાંથી જ્યારે એ હિલોરો હૃદયના અંદરથી જે મોજાઓ ઉછાળે છે, ત્યારે એ મોજા ઉછળીને આપણને એમની ઈચ્છા અનુસાર અલગ અલગ જગ્યાએ કેન્દ્ર બિંદુ બનાવે છે. અને મુખ્ય 25 જગ્યાએ બનાવતા હોય તો 25 પક્ષ અને આપણે કહીએ છીએ. પરંતુ સર્વે જગ્યાઓમાં એમનું સંપૂર્ણ સત ચિદ આનંદ, એમનું સંપૂર્ણ અસ્તિત્વ, એમના દિલનો પૂર્ણ પ્રેમ, પૂર્ણ આનંદ અનંત રીતે આપણને એ જગ્યા ઉપર, એ કેન્દ્ર બિંદુ ઉપર પૂર્ણતાનો અનુભવ કરાવે છે. પરમધામની સર્વ અનુભૂતિઓ પૂર્ણ છે. હર ચીજ में सब गुण, કે પ્રત્યેક ચીજની અંદર રાજ્યના હૃદય કમળમાં જેટલા ગુણો છે ને એ બધા જ ગુણો પ્રત્યેક પદાર્થમાં, પદાર્થ નામ માત્ર માટે કયો છે, ચીજ શબ્દ નામ માત્ર માટે ઉપયોગ કર્યો છે, કહેવા માટે, સમજવા માટે, શબ્દોમાં સમજાવાય એટલા માટે, પણ છે શબ્દાતીત, અક્ષરાતીત. અરસ સબે હે ચેતન, એ પ્રેમ પૂર્ણ ચેતના સભર છે સંપૂર્ણ પરમધામ. પ્રત્યેક ચીજ એમાં સર્વ ગુણો જે પરમાત્મા લક્ષી છે, પરમાત્માના સ્વરૂપને ફિટ થાય એવા સર્વ ગુણો સબ ન્યામતે એક ચીજ में, તો પ્રત્યેક વસ્તુમાં સર્વ ન્યામતો, પરમધામની સર્વ ક્વોલિટીઝ, રાજ્યના દિલના સર્વ સુખો એ ચીજોની અંદરથી ઉપલબ્ધ થાય. કમી ન માહે કિન, કોઈની અંદર કોઈ કમી છે નહીં. સુંદરતાજી, આ પરમધામની શોભા છે, પરમધામનું સુખ છે. પહેલી ચોપાઈમાં આપણે સુખ જોયું, બીજી ચોપાઈમાં આપણે એ સુખનો વ્યાપ પ્રત્યેક ચીજમાં છે એ વાત સમજ્યા. અને એ સુખનો અનુભવ અત્યારે આપણે સૌ વાતો કરી રહ્યા છીએ અત્યારે વાણીની, ત્યારે એ સુખની સમજ, યાદ આપણા અંતઃકરણમાં ઉતારી રહ્યા છે બુદ્ધિના માધ્યમથી, એમની ઈચ્છાપૂર્વક, ઈચ્છા પ્રમાણે આપણું બ્રેઇન જે છે, બુદ્ધિ જે છે, તે એ પ્રમાણે ગ્રહણ કરે છે. જેટલું આપણું બ્રેઇન એ ગ્રહણ કરે, મગજ જેટલું ગ્રહણ કરી શકે એટલું સુખ આપણે લઈ શકીએ. એટલે આપણું મગજ જે છે તે આપણું સાધન છે, બુદ્ધિ એ સાધન છે. અને સાધન નું સુખ જે છે તે આપણું આ દિલ છે. અને આ બુદ્ધિ
અને આ દિલ, આ મગજ અને આપણું દિલ એ આ તનની અંદર જાગણી લીલામાં સાધનરૂપ બન્યું છે. તો આપણું તન, મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર, સંપૂર્ણ અસ્તિત્વ આ સુખ અત્યારે એને યાદ કરવામાં પૂર્ણ રીતે આ ઘડીની અંદર સમર્પિત છે. ત્યારે આપણા શરીરનું એલાઇનમેન્ટ, એકરૂપતા આપણા મન સાથે, બુદ્ધિ સાથે, વિચારો સાથે, કરણી સાથે, પરમધામની લીલા સાથે, રાજ્યના ગુણો સાથે, પરમધામના એક એક ચીજના ગુણો સાથે એલાઇન થઈ ગયું, લાઇન અપ થઈ ગયું, હાર્મોનીમાં આવી ગયું, એક દિલીમાં આવી ગયું. તો એ સુખની અનુભૂતિ આ પલમાં આપણને કરાવવા માટે રાજ્યએ આપણને વાણી આપી છે. પરમધામનું અવતરણ આ ઘડીની અંદર કરવા માટે આપણને ચિત્તવણીના પ્રયોગો આપ્યા છે. અર્ધ લવે તારો કારજ સરે, જો કહે મુખ ધની શ્રીધામ. अब जाग देखो सुख जागनी, ये सुख सुहागिन जोग. આ જાગૃતતા, પ્રેમમાં જાગૃતતા, ચૈતન્યમાં જાગૃતતા, અને એ ચૈતન્ય ફ્લેક્સિબલ, કોમલ, નરમ, એની નરમાઈ એટલી બધી છે કે એ કોઈ પણ ગુણ ધારણ કરી શકે છે. એ કોમલતા, એ નરમાઈ એટલી બધી વિશેષ છે કે જે કોઈ પણ સ્વરૂપે આનંદ લઈ શકે છે. એના કોમલતાની કોઈ સીમા નથી, અસીમ છે. માટે એ અનંત ન્યામતોને ગ્રહણ કરવા માટે સક્ષમ બની છે. અને આ ઉપલબ્ધિ જાગણી લીલાની અંદર અત્રે પરમધામ અત્રે અવતરણ થયું છે. तीन लीला चौथी घर की, इन जूठी जिमी में वर्णन सत स्वरूप को કહ્યો ન જાય. એ શબ્દો દ્વારા અભિવ્યક્તિ થવાની જે છે એ કોઈ દિવસ પર્યાપ્ત રહેવાની નથી. કારણ કે આ સંસારમાં કોઈ પણ વાત વ્યક્ત કરવી હોય તો એને કમ્પેરિઝન, સરખામણી કરવી જ પડે. એકને સત્ય કહેવું પડે, બીજાને જૂઠું કહેવું પડે, એકને નાનું કહેવું પડે, એકને મોટું કહેવું પડે. અને પરબ્રહ્મ તો વેદોમાં તો કહ્યું છે કે પરબ્રહ્મ એ સત પણ નથી, એ અસત પણ નથી, અને એ સત પણ નથી. અને સત અને અસતથી પરે છે, પરાત્પર પૂર્ણ છે. તે છે કે જેના છિદમાં પ્રેમનો દરિયો અને જે આનંદના સ્વરૂપે ત્યાં આખા એ પરમધામમાં પોતાની લીલા નો પ્રસાર કરે છે. તો ત્યાં એક રૂપ છે, એક અદ્વૈતની વાત કરવી હોય તો આ સંસારમાં કઈ રીતે થઈ શકે? સંસારની દ્રષ્ટિએ કહેવાય કે પરબ્રહ્મ એ સત છે, પરંતુ એ સત તો અક્ષરને કહ્યા છે, અને સતથી પણ પરે છે અક્ષરાતીત. તો એ સત સ્વરૂપની વાત કરે છે, પરમ સત્ય સ્વરૂપની વાત કરે છે. કબુ કિન કાનો ન સુની, કારણ કે આ શબ્દોથી બોલાઈ શકે એમ નથી. કબુ ક્યારેય આ કાનથી સાંભળી શકાય એમ નથી. એ માત્ર આપણી સુરતા, આપણા અંતઃકરણ સાથે, આપણા જીવ સાથે બધા એક સુંદર રીતે એક ટીમ બનાવીને જ્યારે મળી જાય અને જ્યારે એ અંતરમાં એ અવાજ સંભળાય આપણને, ત્યારે
એ સુખ અહીંયા મળી શકે. સાંભળવાનું શબ્દો દ્વારા નથી, શબ્દ વગર સાંભળવાનું છે. કબુ કિન કાનો ન સુની સો ક્યો જીવ હૃદય સમાય. જે વાત સાંભળી શકાય નહીં, કહી ન શકાય, તો હૃદયમાં કઈ રીતે સમાય શકે? અને જીવ એકલાના અંદર કેવી રીતે સમાઈ શકે? જીવની સાથે જ્યાં સુધી આત્મા મળી ના હોય, તારતમનો એને સંગ ના થયો હોય, તો એના હૃદયમાં કઈ રીતે સમાઈ શકે? જ્યારે દેવચંદ્રજી મહારાજ ને રાજ્યના દર્શન થાય છે, ત્યારે કઈ ભાષાની અંદર એ બે વચ્ચે વાર્તાલાપ થયો હશે સુંદરતાજી? આ વિચારવાનો પ્રશ્ન છે. શું શબ્દોની આવશ્યકતા પડી શકે ખરી? તો રાજજી હિન્દી ભાષામાં બોલ્યા હતા, કઈ ભાષામાં બોલ્યા હતા? સંસ્કૃતમાં બોલ્યા હતા, ફારસીમાં બોલ્યા હતા, કઈ ભાષામાં બોલ્યા હતા? દેવચંદ્રજી એ કઈ ભાષામાં? એમની તો ભાષા આપણને ખબર છે, એ પોતે ગુજરાતી હતા. તો એ શું ખરેખર એ શબ્દો દ્વારા દેવચંદ્રજીએ શબ્દોનું ઉચ્ચારણ કર્યું હતું વાત કરતા કરતા, અને રાજ્યએ પણ પોતાના મુખારવિંદથી બોલીને વાત કરી હતી? કઈ ભાષામાં વાત કરી હતી? એ શબ્દો દ્વારા વાત કરી હતી કે શબ્દો વગર કરી હતી? આ વાત બધી વાતોનું મૂળ છે. જ્યારે અનુભૂતિમાં છે આત્મા પરમાત્મા સાથે, ત્યારે એને કોઈ ભાષાની જરૂર પડતી નથી. તમામ વાતો હૃદયપૂર્વક બોલ્યા વગર ઘટિત થતી હોય છે. તમામ પ્રશ્નો બોલ્યા વગર, તમામ ઉત્તર પણ બોલ્યા વગર, હૃદયથી હૃદયની વાતો સ્વરૂપ સામે ઉપસ્થિત છે. તો શું દેવચંદ્રજીની આ લૌકિક આંખો એમને જોઈ રહી છે કે દેવચંદ્રજી ધ્યાનસ્થ છે, આંખો બંધ છે, અને અંતરચક્ષુથી એ સ્વરૂપનું દર્શન કરી રહ્યા છે? તો જેવી રીતે દર્શન ધ્યાનાવસ્થામાં ચિત્તવનમાં, એ વખત તો એમને સ્વરૂપની ખબર, ધ્યાનની એની ખબર પણ નહોતી ચિત્તવનની. તો પણ ચિત્તવન શબ્દ તો વૈષ્ણવ સંપ્રદાયનો ચાલ્યો આવે છે. આપણે જે કરીએ છીએ એની વાત નથી કરતા, પરંતુ પોતાના ભીતરમાં જવું, એ તડપમાં પ્રદેશમાં બેસવું, એના માટે પ્રેમના અંદર બે અશ્રુઓ સારવા, આ સ્થિતિ ભાગવત સાંભળતા સાંભળતા જ્યારે દેવચંદ્રજી મહારાજને અંદર ઉપસ્થિત થઈ, ત્યારે એ સ્થિતિની અંદર ધણીએ એમના વાઇબ્રેશન, એમના દિલના ધણીના વાઇબ્રેશન સાથે મેચ થયા, અને એમનો ભીતરી વાર્તાલાપ શરૂ થયો, જેને લાલદાસજીએ શબ્દો દ્વારા વિતક સાહેબમાં મૂક્યો. જે અનુભૂતિ બાદ શ્રી દેવચંદ્રજી પોતાના સ્થાને આવી ગયા અને પોતાની અનુભૂતિને વાગોળતા હોય ત્યારે એમાંની બે વાત કદાચ એમને લખવાનું મન થઈ ગયું હોય તો લખી કાઢી હોય. અને શબ્દાતીત અનુભૂતિની વાતો શબ્દોમાં લખી હોય, પણ એ શબ્દ બરાબર શબ્દાતીત કદી થઈ શકે નહીં.
એટલા માટે આપણને આખી વાણી જે તારતમના સાર રૂપે જે મળી છે સુંદરસાજી, એ શબ્દો મળ્યા છે. શબ્દોનું રૂપાંતર અનુભૂતિમાં લાવવા માટે, દિલમાં કઈ રૂચતું અનુભવવા માટે આપણું દિલ નહીં, સેજા એ પ્રેમથી સજાવવી પડે. અને એ પ્રેમની સેજા જેટલું પરમધામને યાદ કરીએ, અને એ પરમધામનું અવતરણ આપણે આપણી પ્રત્યેક ઘડીમાં થઈ રહ્યું છે એવો અટલ વિશ્વાસ રાખીએ. થઈ રહ્યું છે, થશે એમાં આપણી કોઈ શ્રદ્ધા નથી. જ્યારે આ વાત ઉપર આપણે અડગ રહીએ તો જ રાજ્યની વાણીનું આ જગતમાં આવું સાર્થક થાય. हम झूठी जिमी में आए नहीं, झूठ रहे न हमारी नजर. જો આપણે પ્રત્યેક ઘડીમાં પરમધામમય આનંદમય થઈ ગઈએ તો આપણે પરમધામમાં જ છીએ. જૂઠી જમીનમાં હોવા છતાંય, માયાનો ખેલ જોતા હોવા છતાંય આપણી નજર સુરતા ધામ સાથે લાગેલી છે. અને એ ધામની ઘડી અને આ ઘડી ને આપણે જયારે એક કરી દીધી છે તો આપણને એવી જ અનુભૂતિ થાય કે આપણે તો જૂઠા ખેલમાં આવ્યા જ નથી. અને જો એ નજરમાં આપણે એ ઘડીમાં આપણે એ નજરને પકડેલી હોય, ઘડી સાથે મેચ થયેલી હોય, તો શું જૂઠ આપણી નજરમાં રહી શકે ખરું? આપણી મુક્તિ આ ઘડીએ થઈ ગઈ, આપણા બંધન આ ઘડીએ છૂટી ગયા અને પ્રેમ બંધનમાં બંધાઈ ગયા, પ્રેમ રસમાં વહેતા થઈ ગયા, આનંદમાં વહેતા થઈ ગયા. આ સ્થિતિમાં બ્રહ્માંડ ઉડાવે અર્શ કંકરી. આ સ્થિતિમાં એ બ્રહ્માત્મા સુરતાની નજરમાં જ્યારે ઈશ્ક અને આનંદ આવી ગયો છે, ત્યારે એના નજરમાં કોઈ પણ જગતનું જૂઠાપણું અસ્તિત્વ રહેતું નથી. જગત દેખાય છે પણ એ સચ્ચિદાનંદમય અનંત અદ્વૈતમય દેખાય છે. બ્રહ્માંડ ઉડી ગયું રસની કંકરીથી. ઇલ્મની એક બૂંદ લીધી અને એ બૂંદે આખી નજર इश्क हो गया 14 तबक કરી દીધી. જો કે છે કે આ પ્રકારની પ્રક્રિયા જો પરમધામની એક કણ રૂહના દિલમાં આવી જાય તો એની નજરમાંથી બ્રહ્માંડ હટી જાય. જો બંસીનો નાદ ગોપી સાંભળી લે દિલથી તો એ વાસનાઓ વહીઓ અતિ વેગમાં જેમ કાલમાયાને પાર કરી અને પ્રિયતમની પાસે અક્ષરના અંતઃકરણ પ્રદેશમાં પહોંચી ગઈ ગોપી, એમ તો રૂહો આગે રહે ક્यों કર. પરમધામની વાત પરમધામમાં જઈને થવાની છે, અનુભૂતિઓ પરમધામમાં જઈને થવાની છે, પરંતુ અત્યારે શું અનુભૂતિ રૂહ કરે છે, અત્યારે સર્વ સુંદર સાથને કઈ અનુભૂતિ થશે, એમની નજરમાં શું આવશે, આ વાત જાગણી લીલાની અંદર રાજજી આપણને શિંગારવાણીમાં સમજાઈ રહ્યા છે કે જો પરમધામની એક કંકરી એનો ઈશ્ક એનો પ્રેમ એટલો બધો છે
કે એના અંદર બધું ઓગાળી મૂકે છે. કશું કોઈ અસ્તિત્વ બીજાનું રહેતું નથી. સર્વત્ર અદ્વૈત એક ભાવ એકત્વ આવી જાય છે અને એકત્વના વાતાવરણની અંદર એવું એક રૂહની અંદર થાય, બીજી રૂહની અંદર થાય, સર્વ રૂહોમાં થાય તો રૂહો આગે રહે ક્यों કર. તો જાગણી લીલાનું સમાપન કેમ ના થાય જ્યારે સર્વ બ્રહ્મ સૃષ્ટિ આ નજર ખેડવી લે ત્યારે. તો સુંદરસાદજી આજે આટલી જ વાત હું કરીશ.